બચુભાઈ ખાબડ, અહીંના સાંસદો, અહીંના ધારાસભ્ય બધાને હાથમાં રાખીને ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કરોડોના કૌભાંડ કરવામાં માસ્ટર પ્લાન કરવાવાળા જ હીરા જોટવા છે, જેમની જ એજન્સી પોતાની હતી. 5 વર્ષ દરમિયાન આ 5 જિલ્લાઓમાં 2500 કરોડનું કૌભાંડ આ હીરાભાઈ જોટવા દ્વારા થયું છે. કહેવાનો મતલબ કે કૌભાંડ કર્યું છે ને અમે ધારાસભ્ય છે, જવાબદારીપૂર્વક પુરાવા સાથે અમે કહીએ છીએ. અમે ક્યારે હવામાં વાત કરી નથી. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું છું રિયાઝ. આજે આપણે વાત કરીશું ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં ઉજાગર થયેલા મનરેગા યોજના કૌભાંડ વિશે. ગુજરાતમાં મનરેગા યોજના કૌભાંડની સિઝન શરૂ થઈ હોય તેમ દરરોજ એક પછી એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. સૌપ્રથમ દાહોદ જિલ્લામાં મનરેગા યોજના કૌભાંડ થયું છે તેવો અણસાર આવતા જ પોલીસે ગુજરાત સરકારના મંત્રી અને ભાજપના આદિવાસી નેતા બચુભાઈ ખાબડના 2 દીકરાઓની ધરપકડ કરી હતી. મંત્રી બચુ ખાબડના પુત્રોની એજન્સીએ મનરેગામાં કૌભાંડ કર્યું હોવાનું સામે આવતા પોલીસે તેમના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી. જોકે ત્યારબાદ મંત્રીના પુત્રોને જામીન પણ મળી ગયા હતા. મનરેગા યોજના કૌભાંડનો રેલો છેક નર્મદા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચ્યો છે. મનરેગા યોજનામાં થયેલું કૌભાંડ ખુલ્લું પડતા જ ખુદ સરકાર ફરિયાદી બની અને ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે, જેમાં વેરાવળની 2 એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિકોના નામ સામે આવ્યા હતા. આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરી છે, જેમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ભરૂચ પોલીસે ધરપકડ કરી લીધી છે, જેના કારણે ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મનરેગા કૌભાંડની સિરીઝ દાહોદથી શરૂ થઈ હતી, જે હવે છેક નર્મદા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચી છે. નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે એજન્સી પર કૌભાંડ કરવાના આરોપ લાગ્યા છે તેના માલિક કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાની નજીકના લોકો હોવાનું સામે આવ્યું છે. વેરાવળની 2 એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિક પિયુષ નુકાણી અને જોધાભાઈ સભાડના નામ સામે આવ્યા છે. પિયુષ નુકાણી પોતાનો મેનેજર હોવાની કબૂલાત પણ હીરાભાઈ જોટવા ભૂતકાળમાં કરી ચૂક્યા છે. મનરેગા યોજના ગેરરીતિમાં જે 2 એજન્સીના નામ ખુલ્યા છે તે બંને એજન્સી ઘણા બધા અંશે એકબીજા સાથે સંકળાયેલી હોય તેવું લાગે છે. જેમ કે બંને એજન્સી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલા સુપાસી ગામના સરનામે રજીસ્ટર થયેલી છે. શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ 24 એપ્રિલ 2018ના રોજ GSTમાં રજીસ્ટર થઈ હતી, જ્યારે શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝ બીજા જ દિવસે એટલે કે 25 એપ્રિલ 2018ના રોજ GSTમાં રજીસ્ટર થઈ છે. શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝ અને કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાના ભત્રીજા કાના જોટવાના નામે રજીસ્ટર થયેલી એજન્સીઓના સરનામા પણ શંકાસ્પદ હોવાનું માલુમ થયું છે. GSTની વેબસાઇટ પરથી મળેલા એજન્સીના સરનામા ડિટેલમાં ન હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ત્રણેય એજન્સીએ જે સરનામું દર્શાવ્યું છે તેમાં નજીકના જે કોમ્પ્લેક્સ કે અન્ય માહિતી આપી છે તે માત્ર 100-150 મીટરના અંતરે છે. ઉપરાંત આ જ વિસ્તારમાં કોંગી અગ્રણી હીરાભાઈ જોટવાની ઓફિસ પણ આવેલી છે. ભૂતકાળમાં પણ હીરાભાઈ જોટવાનું નામ મનરેગા યોજનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે. હવે વાત કરીએ ગીર પંથકની, તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સુંદરપરા ગામમાં પણ મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ થઈ હોવાનો કાળો ઇતિહાસ જાણવા મળ્યો છે. કારણ કે થોડા વર્ષો પહેલા સુંદરપરા ગામમાં જોધાભાઈ સભાડ સરપંચ હતા, જે હવે શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીના માલિક છે. સુંદરપરામાં મનરેગાના કામમાં થયેલી ગેરરીતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાનું નામ પણ ઉછળ્યું હતું, જેના કારણે 4 કરોડ રૂપિયાનું પેમેન્ટ પણ અટકી પડ્યું. આ કિસ્સામાં હીરા જોટવાએ સરકારી અધિકારીને 4 વખત જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વર્ષ 2018માં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. પોલીસ ફરિયાદમાં આપેલી માહિતી પ્રમાણે વેરાવળ તેમજ સૂત્રાપાડા તાલુકામાં પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની હતી, જેના માટે સિમેન્ટ, કપચી, રેતી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ હીરાભાઈ જોટવાની વૃંદાવન એજન્સીને મળ્યો હતો.
મનરેગા યોજના હેઠળ આવા 2 તાલુકામાં તેમણે 4 કરોડ રૂપિયાનો માલ સામાન પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો, પરંતુ આ કામોમાં ગેરરીતિ થઈ હોવાની ગંધ છેક ગાંધીનગર સુધી પહોંચી, એટલે તારીખ 9 એપ્રિલ 2017ના રોજ ગ્રામ વિકાસ વિભાગના કમિશનરે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરવાનો આદેશ આપ્યો. વિગતવાર તપાસ કર્યા પછી ગીર સોમનાથના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ 26 ફેબ્રુઆરી 2018ના રોજ ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર ખાતે રિપોર્ટ ફાઇલ કરી દીધો, જેમાં તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે એજન્સીને આ કામ બદલ રૂપિયાની ચૂકવણી કરવી યોગ્ય નથી. જોકે સંજય મોદી ઉચ્ચ અધિકારીને રિપોર્ટ સોંપે એ પહેલા જ હીરાભાઈ જોટવાએ ચૂકવણું મેળવવા દબાણ કર્યું અને અધિકારીને ધમકીઓ આપી હતી. સુંદરપરા ગામની જેમ જ વેરાવળ તાલુકાના હસનાવદર ગામનું નામ પણ મનરેગા કૌભાંડમાં સપડાઈ ચૂક્યું છે. વર્ષ 2016માં આ ગામ મનરેગા કૌભાંડના કારણે ખૂબ ચર્ચામાં આવ્યું હતું, કારણ કે એ સમયે પણ હીરાભાઈ જોટવાના નજીકના લોકોની એજન્સીને મળેલા કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયું હતું અને 10 અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા. જો કે આશ્ચર્યની વાત એ છે કે એજન્સી કે તેના માલિકનો વાળ પણ વાકો નહોતો થયો. સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ જેટલા પણ કામ થતા હોય તેની વિગતો ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી જાય છે, જેમાં માલ સામાન ખર્ચ, મજૂરી ખર્ચ, કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીનું નામ, પેમેન્ટની તારીખ જેવી માહિતીઓ સામેલ હોય. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે વેરાવળ તાલુકાના હસનાવદર ગામમાં બનાવાયેલી 3 દિવાલના પેમેન્ટની વિગતો વેબસાઇટ પર મળતી જ નથી. આમ ગીર સોમનાથ જિલ્લામાંથી શરૂ થયેલું કૌભાંડ હવે જિલ્લાની સીમા વટાવીને છેક દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પહોંચી ગયું છે. ટૂંકા ગાળામાં મોડસ ઓપરેન્ડીથી કરોડ રૂપિયા છાપી લીધા હોવાની વાત સામે આવી છે. ગત તારીખ 30 મેના રોજ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ત્યાર પછી પોલીસ હરકતમાં આવી અને કોંગ્રેસ નેતા હીરા જોટવા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે તથા તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ થઈ છે. જો કે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિકો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. નર્મદા અને ભરૂચ જિલ્લામાં થયેલા મનરેગા કૌભાંડ વિશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાએ કહ્યું છે કે જ્યારે બચુભાઈ ખાબડ અને એમના પુત્ર પર જ્યારે તપાસના ધમાટ ચાલુ હતી ત્યારે કોંગ્રેસ પણ મેદાનમાં પૂરજોશથી હતી. પણ એના મૂળમાં ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સુપાસી ગામના હીરા જોટવા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તે હતા, જે જાણીને પણ બધા એમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી પુરાવા સાથે અને અમે કીધું કે આના માસ્ટર માઇન્ડ તો હીરા જોટવા છે, જે પોતે બચુભાઈ ખાબડ, અહીંના સાંસદો, અહીંના ધારાસભ્ય બધાને હાથમાં રાખીને ભાજપ કોંગ્રેસ ભાઈ બનીને કરોડોના કૌભાંડ કરવામાં માસ્ટર પ્લાન કરવા વાળા જ હીરા જોટવા છે, જેમની જ એજન્સી પોતાની હતી. ત્યારે આ મેં પ્રેસ કોન્ફરન્સ કરી બાદમાં હીરાભાઈ જોટવાએ પણ એક વિડીયો મૂક્યો અને કીધું કે ચૈતરભાઈ વસાવા જે નિવેદન કર્યું છે, જેમની સામે હું ગુજરાતમાં ક્યારે નહીં બન્યો હશે એટલો મોટો માનહાનિનો કેસ કરીશ. અને તમે આજે જોયું કે જે પ્રકારે તપાસના ધમધમાટ ચાલુ થયા અને ભરૂચ પોલીસે એમની અટકાયત કરી છે, ત્યારે એમને જે તે વખતે બચાવવા વાળા મેં જ્યારે પીસી કરી અને જાણ કરી ત્યારે એના સાંસદ એમને બચાવવા માટે મેદાનમાં હતા. તો કહેવાનો મતલબ કે કૌભાંડ કર્યું છે ને અમે ધારાસભ્ય છે, જવાબદારીપૂર્વક પુરાવા સાથે અમે કહીએ છીએ. અમે ક્યારે હવામાં વાત કરી નથી અને તપાસ ચાલુ થઈ છે. હમણાં તો ભરૂચની તપાસ ચાલે છે, પછી નર્મદાની ચાલુ થશે, ત્યાં પણ એમને લઈ આવશે, પછી છોટાઉદેપુર પણ લઈ જશે અને પંચમહાલ દાહોદ પણ લઈ જવાના છે. કેમ કે 2017-18 થી લઈને 2023-24 સુધી 5 વર્ષ દરમિયાન આ 5 જિલ્લાઓમાં 2500 કરોડનું કૌભાંડ આ હીરાભાઈ જોટવા દ્વારા થયું છે. એમની જે જલારામ એન્ટરપ્રાઇઝ છે, મુરલીધરન એન્ટરપ્રાઇઝ છે, આ જિલ્લાઓમાંથી 5 વર્ષ દરમિયાન 2500 કરોડ એમની એજન્સીમાં જમા થયા છે. 2500 કરોડ રૂપિયાની સામે 25 ગાડી મટીરિયલ એમણે નથી નાખ્યું. ત્યારે કૌભાંડમાં જે પણ પૈસા એમની એજન્સીમાં જમા થયા છે, એનો જે વ્યવહાર થયો છે, લેવડ દેવડ થઈ છે, એની જો તપાસ કરવામાં આવે તો તમામ એવા નેતાઓ, તમામ એવા અધિકારીઓ બધા જ પકડાઈ જાય એવા છે અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય એવું છે. એટલે અમે તો એવી અપેક્ષા રાખીએ છીએ કે જે નાણાં ગરીબોના અધિકારના હતા, ગરીબોના જીવન નિર્વાહના હતા, એ નાણાંનો જે આ લોકોએ દુરુપયોગ કર્યો છે,
એ નાણાંનો જ્યાં પણ વ્યવહાર થયો હશે એ તમામની તપાસ થાય અને રિકવરી થાય અને આ લોકો પર કરડ ખાતે કાર્યવાહી કરવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપને જણાવી દઈએ કે હીરાભાઈ જોટવા વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. ત્યારબાદ હીરા જોટવા વર્ષ 2024માં કોંગ્રેસની ટિકિટ પર જૂનાગઢથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેમણે જમા કરેલી એફિડેવિટમાં પણ આ જ પોલીસ ફરિયાદનો ઉલ્લેખ હતો. તેમના પુત્ર દિગ્વિજય જોટવા તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વેરાવળ તાલુકાના સુપાસી ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભરૂચમાં મનરેગા યોજનાના કામોમાં થયેલી ગેરરીતિની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. સીટમાં કુલ 11 પોલીસકર્મીનો સમાવેશ કરાયો છે, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરાયો છે. તપાસમાં હજુ પણ ભૂતપૂર્વ સરપંચો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામો ખુલવાની શક્યતા છે. એટલે હવે બધાની નજર સીટની આગળની કાર્યવાહી પર ટકી છે. તો આ હતી મનરેગા યોજના કૌભાંડની અતથી ઇતિ. આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. અત્યારે રજા આપશો. ધન્યવાદ.